રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં રાજ્યના તમામ રેન્જ આઈજી અને ચારેય મહાનગરોના પોલીસ કમિશનર હાજર રહ્યા હતા. આજની ક્રાઇમ કોન્ફરન્સમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને ગુનાખોરીના આંકડાની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવતું હોય છે, જે અંતર્ગત આ કોન્ફરન્સનું આજે રાજકોટ શહેર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક વિદ્યાર્થી પાસેથી ગેરકાયદે 27 ઈ સિગરેટનો જથ્થો ઝડપી લીધો છે, જેમાં વસ્ત્રાપુર પોલીસ ગઈકાલે વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન એક કાળા કલરની ક્રેટા કાર પૂર ઝડપે આઈઆઈએમ બ્રિજથી વસ્ત્રાપુર તરફ આવી રહી હતી, જેથી પોલીસે આ કાર રોકાવી તપાસ કરતા તેમાંથી 27 જેટલી ગેરકાયદે ઈ સિગરેટ મળી આવી હતી, જેથી પોલીસે જસવર્ધન સંઘવી નામના યુવકની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે મોજશોખ માટે ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત વાંચીને ઈ સિગરેટ મંગાવી હોવાનું કબૂલ્યું હતું, જેને પગલે પોલીસે તેને અટકાયતમાં લઈને 27,000ની ઈ સિગરેટ અને ક્રેટા કાર કબજે કરી હતી. અમદાવાદમાં વહેલી સવારે મોર્નિંગ વોક કરવા નીકળેલા આધેડ પાસેથી મોબાઈલ ચોરીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં અમદાવાદના વટવા વિસ્તારમાં એક આધેડ વહેલી સવારે મોર્નિંગ વોક માટે પોતાના મિત્રની રાહ જોઈને ઊભા હતા. તે દરમિયાન રિક્ષામાં આવેલ એક બુકાનીધારી શખ્સે તેમને ધક્કો મારીને પાડી દીધા હતા અને મોબાઈલની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર મામલે પોલીસે 2 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.